ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે શું ભણતા હતા? સ્વાપોથીનો અભ્યાસ કરતા હતા. સ્વાપોથી ખોલજો દરેક. એની અંદર આપણે સ્ટોપ પોલ્યુશન એ પાઠનો અભ્યાસ કરતા હતા કે પ્રદૂષણને અટકાવો. એની અંદર આપણે શું કર્યું હતું કાલે? પેજ નંબર 73 ખોલ્યા દરેકે. દરેકના હાથમાં સ્વાપોથી અને પેજ નંબર 73. એમાં આપણે 5 પ્રશ્નોના જવાબ લખેલા હતા અને એની જ નીચે આપેલા 5 વિકલ્પોના પણ જવાબ લખેલા હતા. બરાબર. એના પછી બીજો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફનું ગુજરાતી કર્યું અને એના પછીના 5 પ્રશ્ન, એના પછી 4 પ્રશ્ન આપેલા છે. 4 પ્રશ્નોના જવાબ પણ લખ્યા અને એના પછી એ જ પેરેગ્રાફ આધારિત 2 વિકલ્પ આપેલા છે એ લખેલા હતા. બરાબર. અને હવે આપણે એના પછીનો ત્રીજો પેરેગ્રાફ છે એ આગળ ભણવાનો છે. ચાલો, ત્રીજા પેરેગ્રાફનું ગુજરાતી છે એ પાઠ આધારિત બેઠે બેઠું છે. મેં તમને સમજાવી દીધું છે, લખાવી દીધું છે, આપણે રિપીટ કરીએ છીએ. ચાલો, દરેકનું ધ્યાન એમાં. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. કંટ્રોલિંગ એટલે કાબૂમાં લેવું. પ્રદૂષણને કાબૂમાં લેવું સરળ નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ, મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. ડિફિકલ્ટ, અઘરું. ટુ ચેન્જ, બદલાવવું. ધેર વે, તેમની પદ્ધતિ. ઓફ લિવિંગ, જીવન જીવવાની. મોટા ભાગના લોકોમાં જોવા મળે છે કે તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલાવવી અઘરી છે. એટલે કેવી રીતે કે આપણે સરળ રીતે જીવન જીવતા હોય, પછી આપણા ઉપર નિયમો લાદવામાં આવે કે તમારે ફરજિયાત આ જ નિયમે કરવાનો, આ જ નિયમ પાડવાનો, તો શું થઈ જાય? આપણું જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ જાય. આપણી જીવન જીવવાની પદ્ધતિ છે એ બદલાઈ જાય. હમણાં જ આપણે કોરોના હતો ત્યારે કેટલો બધો ફેરફાર થઈ ગયો હતો. તમારે ફરજિયાત માસ્ક પહેરવાના, ઘરની બહાર નહીં નીકળવાનું, તો કેવી તકલીફ બધાને પડતી હતી. વસ્તુ લેવા જવાની નહીં, આવવાની નહીં. તો એ બધા નિયમો છે એ આપણી જીવન જીવવાની પદ્ધતિ છે એને અઘરી બનાવી દે છે. ઇવન ગવર્નમેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ, સરકાર અને મોટી કંપનીઓ પણ ફાઇન્ડ ઇટમાં જોવા મળે છે. શું જોવા મળે છે? અઘરું. શું અઘરું? તો કે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ, ફેરફારોને રજૂ કરવા. એટલે સરકાર અને મોટી કંપનીઓ છે એ જો ફેરફાર કરે, કોઈ પણ પ્રોડક્ટ બનાવે છે એમાં ફેરફાર કરે, તો એ ફેરફારને પછી રજૂ કરવા પડે ને, એ રજૂ કરવા માટે પણ એને અઘરું પડે છે. શા માટે? જુઓ, બીકોઝ, કારણ કે ધે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. ધે આર એટલે તે છે, ઓફન એટલે વારંવાર, ઘડીએ ઘડીએ, અનપોપ્યુલર એટલે અપ્રિય, ગમે નહીં તેવું, આપણને ન ગમે એને કહેવાય અનપોપ્યુલર. ઓર એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. કારણ કે તે જે નાના નાના ચેન્જીસ છે ને એ ક્યારેક લોકોને ન ગમતા હોય અને એ ચેન્જીસ કરવામાં ખર્ચો તો થાય જ છે, એટલે ખર્ચાળ હોય છે. એટલે શું કહે છે કે સરકાર અને મોટી કંપનીઓમાં પણ જે સુધારાઓ થાય છે તે સુધારાઓ ખર્ચાળ હોય છે અને લોકોને ન ગમે એટલે એ અપ્રિય હોય છે. એટલે જે સુધારાઓ રજૂ કરવા છે એ કેવા બને છે? સરકાર અને મોટી કંપનીઓ માટે અઘરા પડે છે. કારણ કે તેમાં લોકોને સેટ તો કરવા ને. આપણે એક જ વસ્તુની પ્રોડક્ટ છે એ વાપરતા હોય, પછી એમાં ફેરફાર આવે કે હવે આમાં આવું કરવાનું છે, આવી રીતે તમારે એનો યુઝ કરવાનો છે, તો આપણે પણ એ ફેરફારને સ્વીકારવા પડે. એટલે આપણા માટે એ અઘરું પડે છે. ચાલો, આખું પેરેગ્રાફ શું કહે છે કે પ્રદૂષણને નિયંત્રિત કરવું સરળ નથી. મોટા ભાગના લોકો પોતાના જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરે તો તે અઘરું પડે છે. પછી સરકાર અને મોટી કંપનીઓ પોતે જે વસ્તુઓ બનાવેલી છે તેમાં સુધારાઓ કરે તો ક્યારેક એ લોકોમાં અપ્રિય બને છે, ખર્ચાળ બને છે. આવી રીતે તેના માટે પણ એ અઘરું સાબિત થાય છે. હાઉએવર, તેમ છતાં, સ્મોલ ચેન્જીસ, નાના નાના ફેરફારો, કેન શકે છે, ઓલ્સો પણ, હેલ્પ મદદરૂપ. તેમ છતાં નાના નાના ફેરફારો પણ મદદરૂપ થઈ શકે છે. રીયુઝિંગ થિંગ્સ, વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવો. ઇન્સ્ટેડ ઓફ, ના બદલે. થ્રોઈંગ ધેમ, તેમને નાખી દેવું. અવે, દૂર. હેલ્પ્સ, મદદરૂપ થાય છે.
શું કહે છે? વસ્તુઓને નાખી દેવાના બદલે તેમનો ફરીથી ઉપયોગ કરવો એ બાબત મદદરૂપ થાય છે. યુઝિંગ લેસ વોટર, પાણીનો ઉપયોગ ઘટાડવો. ઓર અથવા રિસાયકલિંગ ઓફ વોટર, પાણીને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવું. ઇઝ હેલ્પફુલ, મદદરૂપ થાય છે. પાણી છે એનો ઓછો ઉપયોગ કરવો અને એકવાર વપરાયેલું પાણી છે એને સાફ કરીને પાછું ઉપયોગમાં લેવું એ મદદરૂપ થાય છે. ઇન ફ્યુચર, ભવિષ્યમાં. પીપલ વિલ લર્ન, લોકો શીખી લેશે. લર્ન એટલે શીખવું, વિલ છે એટલે ભવિષ્યકાળ બનશે, વિલ લર્ન શીખી લેશે. ટુ યુઝ, ઉપયોગ કરવાનું. ક્લીનર ફોર્મ્સ, ક્લીનર એટલે સ્વચ્છ, ફોર્મ્સ એટલે સ્વરૂપો. ઓફ એનર્જી, ઉર્જાના સ્વચ્છ સ્વરૂપો. ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી. લાઇક, જેવા કે. વિન્ડ પાવર, પવનથી ઉત્પન્ન થતી ઉર્જા. એન્ડ સોલાર એનર્જી, અને સૌર ઉર્જા. શું કહે છે કે ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી ઉત્પન્ન થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. આ પેરેગ્રાફ શું કહે છે? ફરીથી ટૂંકમાં. તેમ છતાં નાના નાના ફેરફારો પણ મદદરૂપ થઈ શકે છે. વસ્તુઓને નાખી દેવાના બદલે તેમનો ફરીથી ઉપયોગ કરવો મદદરૂપ થાય છે. વસ્તુઓનો પાણીનો ઉપયોગ ઘટાડવો અને વાપરેલું પાણી છે તેને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવું તે પણ મદદરૂપ થાય છે. અને ભવિષ્યમાં લોકો પવનથી ઉત્પન્ન થતી ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. આ બંને પેરેગ્રાફ પરથી આપણને 5 પ્રશ્ન આપેલા છે. એમાંથી પહેલા પ્રશ્નને વાંચીએ. વોટ ઇઝ નોટ ઇઝી? ઇઝી એટલે સરળ, નોટ એટલે નથી, વોટ એટલે શું? સરળ. શું સરળ નથી? આપણને પહેલી જ લીટીમાં આપેલું છે કે પ્રદૂષણને નિયંત્રિત કરવું સરળ નથી. તો વોટની જગ્યાએ પહેલો શબ્દ આવશે કંટ્રોલિંગ પોલ્યુશન, પછી આખું વાક્ય એમનેમ ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને નિયંત્રિત કરવું સરળ નથી. ચાલો આપણે હવે એ જવાબ છે લખીશું. લખો. સેલ્ફ બુક એટલે સ્વાપોથીની અંદર. બરાબર. ક્વેશ્ચન આન્સર પેજ નંબર 74, એનો જે ત્રીજો પેરેગ્રાફ છે એના પહેલા પ્રશ્નનો આન્સર. કંટ્રોલિંગ પોલ્યુશન. કાબૂમાં લેવું, નિયંત્રિત કરવું. પ્રદૂષણને. ઇઝ નોટ, નથી. ઇઝી, સરળ. પ્રદૂષણને નિયંત્રિત કરવું સરળ નથી. ઇઝ નોટ એટલે નથી. પ્રદૂષણને નિયંત્રિત કરવું સરળ નથી. બીજા પ્રશ્નનું ગુજરાતી કરો. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ. પછી આપણે કશું આપેલું નથી એટલે ત્યાં આપણે વાક્યને પૂરું કરવાનું છે. ચાલો આ વાક્ય છે આપણે ઉપલા પેરેગ્રાફમાં શોધીએ. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ. બીજું જ સેન્ટેન્સ. પહેલો પેરેગ્રાફ છે એનું પહેલું સેન્ટેન્સ છે એ આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખ્યો છે. હવે બીજા પ્રશ્નમાં વાક્યને પૂરું કરવાનું છે એ બીજા જ વાક્યમાં લખેલું છે. જુઓ, મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ. પછી આખું વાક્ય પૂરું કરો. ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. ટુ પછી બાજુમાં જગ્યા છે ત્યાંથી જ લખવા માંડો. ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. શું કહે છે કે મોટા ભાગના લોકોમાં તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલાવવી અઘરી પડે છે તેવું જોવા મળે છે. વાય, શા માટે? ડુ સહાયકારક ક્રિયાપદ છે જેનું ગુજરાતી છે કરીશું. ગવર્નમેન્ટ, સરકાર. ફાઇન, માં જોવા મળે છે. ઇટ, તે. હાર્ડ, અઘરું છે. ટુ ઇન્ટ્રોડ્યુસ,
રજૂ કરવું ચેન્જીસ ફેરફારોને. સરકારને ફેરફારો રજૂ કરવા શા માટે અઘરા પડે છે? જુઓ ક્યાં આપેલું છે, એના પછીની જ લીટીમાં આપેલું છે કે ઇવન ગવર્નમેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ. સરકાર અને મોટી કંપનીઓમાં પણ જોવા મળે છે કે તે અઘરું છે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ, ફેરફારોને રજૂ કરવા. પછી આપણો જવાબ ચાલુ થાય. શા માટે પૂછ્યું છે ને, તો જવાબ લખશું કારણ કે they are often unpopular or expensive. કારણ કે તે કેટલીક વાર અપ્રિય અથવા ખર્ચાળ બને છે. જે નાના નાના ફેરફારો કરો છો એ ક્યારેક માણસોને ન ગમે તો અપ્રિય, અને સુધારાઓ થાય એટલે એમાં ખર્ચા થાય એટલે ખર્ચાળ. એટલે વાયનો જવાબ શું છે, તો કે ખર્ચાળ અને અપ્રિય બને છે. ચાલો લખો, ગવર્નમેન્ટ્સ સરકાર find it આ ક્યાંથી લખું છું, પ્રશ્નમાંથી જ લખું છું. ગવર્નમેન્ટ્સ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. હવે આપણો જવાબ આવશે બીકોઝ, કારણ કે. એના પછીના જ લીટીમાં છે ને કારણ કે they are often unpopular or expensive. એ બેઠે બેઠું લખવાનું છે. they are often unpopular. અનપોપ્યુલર નો સ્પેલિંગ નીચે લખી નાખું છું. અનપોપ્યુલર પછી ઓર એટલે અથવા, એક્સપેન્સિવ ખર્ચાળ. રેડી? આખા પ્રશ્નનો જવાબ લખ્યો. પ્રશ્ન શું પૂછ્યું છે કે સરકારને નાના નાના ફેરફાર છે એ શા માટે અઘરા પડે છે રજૂ કરવા? તો સરકારને ફેરફારોને રજૂ કરવા અઘરા પડે છે કારણ કે તે વારંવાર અપ્રિય કે ખર્ચાળ હોય છે. ચોથો પ્રશ્ન, નેમ નામ આપો ધ ક્લીનર સ્વચ્છ ફોર્મ્સ સ્વરૂપોના ઓફ એનર્જી ઉર્જાના. ઉર્જાના સ્વચ્છ સ્વરૂપોના નામ આપો. ઉર્જાના સ્વચ્છ સ્વરૂપોના બે નામ છે. ક્યાં? વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી. લખો ચોથા પ્રશ્નનો જવાબ. વિન્ડ પાવર પવનથી ઉત્પન્ન થતી ઉર્જા એન્ડ અને સોલાર એનર્જી સૌર ઉર્જા. તમે ખાલી આ રીતે નામ લખી નાખશો તો પણ ચાલશે, અને જો તમારે આખા વાક્યમાં જવાબ લખવું હોય તો આર છે ધ ક્લીનર, પછી પ્રશ્નમાંથી જોઈ જોઈ નાખું લખી નાખવાનું. ફોર્મ્સ ઓફ એનર્જી. શું કહે છે? પવનથી ઉત્પન્ન થતી ઉર્જા અને સૂર્ય આધારિત ઉર્જા, સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો છે. બરાબર? પવનથી ઉત્પન્ન થતી ઉર્જા અને સૌર ઉર્જા, સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો છે. બંનેના નામ પૂછ્યા હતા, માત્ર નામ લખી અને તમે ફૂલ સ્ટોપ કરી નાખો તો પણ તમારો જવાબ સાચો છે. ચાલો સામેના પેજમાં, પેજ નંબર 75, એમાં પાંચમો પ્રશ્ન. વોટ શુડ યુ ડુ? વોટ એટલે શું, શુડ એટલે જોઈએ, યુ એટલે તમારે અને ડુ એટલે કરવું. તમારે શું કરવું જોઈએ
ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ અવે થિંગ્સ. થ્રોઈંગ અવે થિંગ્સ એટલે વસ્તુઓને નાખી દેવી. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે. વસ્તુઓને નાખી દેવાના બદલે તમારે શું કરવું જોઈએ? બીજા પેરેગ્રાફમાં આપણને આપેલું છે ને કે વસ્તુઓને નાખી દેવાના બદલે તેમનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. લખો 5મા પ્રશ્નનો જવાબ. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે. throwing away things. throwing away things. આટલા શબ્દો મેં પ્રશ્નોમાંથી જ લખ્યા છે કે થિંગ્સ એટલે વસ્તુઓ. વસ્તુઓને નાખી દેવાના બદલે. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે. થ્રોઈંગ એટલે અવે એટલે ફેંકી દેવું, નાખી દેવું. અને થિંગ્સ એટલે વસ્તુઓ. વસ્તુઓને નાખી દેવાના બદલે તમારે શું કરવું જોઈએ? તો આપણે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. કોમા કરીને લખો વી શુડ રીયુઝ. ફરીથી ઉપયોગ કરવાનો છે. યુઝ એટલે ઉપયોગ કરવો અને રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો. ધેમ એટલે કોણ? વસ્તુઓ. ધેમ છે એ વસ્તુઓ માટે વાપરેલું સર્વનામ છે. શું કહે છે? આપણે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. આપણે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. આપણે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. વસ્તુઓને નાખી દેવાના બદલે આપણે તેને પાછી વાપરવી જોઈએ. હવે એના ઉપરથી આપણને 5 વિકલ્પો આપેલા છે. એમાંથી પહેલો વિકલ્પ વાંચું છું. ખાલી જગ્યા ઇઝ નોટ ઇઝી. જે ત્રીજો પેરેગ્રાફ છે એની પહેલી લીટી છે એ આપણે અહીં લખી છે કે ખાલી જગ્યા ઇઝ નોટ ઇઝી. તો એ જ આપણે પ્રશ્ન તરીકે લખ્યો, એ જ આપણને વિકલ્પ તરીકે પૂછ્યો છે. એટલે શું આવશે ખાલી જગ્યામાં? કંટ્રોલિંગ પોલ્યુશન. પ્રદૂષણને નિયંત્રિત કરવું, અટકાવવું. તો આપણને 4 ઓપ્શન આપેલા છે. 4માંથી કયો છે એ આપણે જોઈએ. ક્રિએટિંગ પોલ્યુશન. પ્રદૂષણને ઉત્પન્ન કરવું. કંટ્રોલિંગ પોલ્યુશન. પ્રદૂષણને નિયંત્રિત કરવું. પ્રિવેન્ટિંગ પોલ્યુશન. પ્રદૂષણને અટકાવવું. રિમૂવિંગ પોલ્યુશન. પ્રદૂષણને દૂર કરવું. જો દૂર કરવું એ સાચો જવાબ છે, અટકાવવું એ સાચો જવાબ છે અને નિયંત્રિત કરવું એ સાચો જવાબ છે. પણ પાઠ આધારિત જે શબ્દનો યુઝ કરેલો છે એ શબ્દ આપણે વાપરીશું. તો પાઠ આધારિત આપણને આપેલું છે કંટ્રોલિંગ પોલ્યુશન બી. તો ચાલો એમાં તમે લખો, સામે જે બોક્સ કરેલું છે તેમાં બી કરો અને ખાલી જગ્યા આપેલી છે તેમાં લખો કંટ્રોલિંગ પોલ્યુશન. બરાબર? ચલો બીજું વાક્ય. પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર ખાલી જગ્યા. બીજી જ લીટી બેઠે બેઠી પાછી મૂકી દીધી છે. લોકોમાં જોવા મળે છે કે તેમની ખાલી જગ્યા બદલાવવી અઘરી છે. શું બદલાવી? જો હેબિટ્સ ટેવ, હાઉસીસ ઘર, ફ્રેન્ડ્સ મિત્રો, વે ઓફ લિવિંગ જીવન જીવવાની પદ્ધતિ. વે એટલે પદ્ધતિ, રીત, શૈલી. ઓફ લિવિંગ એટલે જીવન જીવવાની. તો શું કહે છે? લોકોમાં શું અઘરું છે? તો કે તેમની જીવન જીવવાની પદ્ધતિ છે એ બદલાવવી અઘરી છે. એટલે જવાબમાં શું આવશે? ડી. બરાબર? વે ઓફ લિવિંગ. વે એટલે રીત, પદ્ધતિ, લિવિંગ એટલે જીવન જીવવાની. બરાબર? પછી ચેન્જીસ આર ખાલી જગ્યા. ફેરફારો ખાલી જગ્યા છે. ફેરફારો કેવા છે? આપણે વાંચીએ કેવા છે. અનપોપ્યુલર ઓર ચીપ. અપ્રિય કે સસ્તા. ચીપ એટલે સસ્તું થાય. અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. અપ્રિય કે ખર્ચાળ.
પોપ્યુલર ઓર ચીપ શું કહે છે? પ્રિય કે સસ્તા? અને પોપ્યુલર ઓર એક્સપેન્સિવ, પ્રિય કે ખર્ચાળ? શું થાય છે? નાના નાના જે ફેરફારો કરવામાં આવે છે તે લોકોમાં અપ્રિય અને ખર્ચાળ બને છે. તો અપ્રિય અને ખર્ચાળ માથે શબ્દ કયો છે? અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ, બી. અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. બે જ વિકલ્પ બાકી છે આ પાઠના. હવે બે જ વિકલ્પ બાકી છે. ખાલી જગ્યા થિંગ્સ ઓલવેઝ હેલ્પ્સ. ખાલી જગ્યા વસ્તુઓ હંમેશા મદદરૂપ થાય છે. કઈ વસ્તુઓ? રીયુઝિંગ, વસ્તુઓને ફરીથી વાપરવી. રિમૂવિંગ, વસ્તુઓને દૂર કરવી. થ્રોઈંગ, વસ્તુઓને નાખી દેવી. કે સ્ટોરિંગ, વસ્તુઓનો સંગ્રહ કરવો. સ્ટોર એનો ઈ કાઢીને આઈએનજી, રિમૂવ એનો ઈ કાઢીને આઈએનજી, રીયુઝ એ ત્રણેયનો ઈ કાઢીને આઈએનજી કરેલા છે. છેલ્લો અક્ષર ઈ હોય તેને દૂર કરીને આઈએનજી લાગે છે એવો નિયમ ભણ્યા હતા ને આપણે, આઈએનજી વાળું ચેપ્ટર ભણ્યા હતા ચાલુ કાળ ત્યારે. એટલે ત્રણેય શબ્દ છે રીયુઝ, એટલે જવાબમાં શું આવશે? દૂર કરવું, નાખી દેવું કે સંગ્રહ કરવું? એકેય નહીં, તેને ફરીથી ઉપયોગમાં લેવું એ આવશે. રીયુઝિંગ. જો આ સ્પેલિંગ ઉપર નજર કરવાની, યુઝનો સ્પેલિંગ આપણે પાકો કરીએ જ છીએ, ખાલી આગળ રી કર્યું છે એટલે ફરીથી. બરાબર. પછી પાંચમું, ખાલી જગ્યા ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. ખાલી જગ્યાનું પાણી મદદરૂપ થાય છે. હવે કેવું પાણી મદદરૂપ થાય છે? રીયુઝિંગ, ફરીથી વાપરવાનું પાણી. સ્ટોરિંગ, સંગ્રહિત કરેલું પાણી. રિસાયકલિંગ, એકવાર ઉપયોગમાં લઈ લીધા પછી તેને સાફ કરીને પાછું વાપરવું. અને વેસ્ટિંગ, બગાડેલું. તો કયું આવશે? રિસાયકલિંગ. એકવાર જે ઉપયોગમાં લઈ લીધું છે, સી લખો. એકવાર ઉપયોગ કરી લીધું છે પછી એને સાફ કરી અને પાછું ઉપયોગમાં લેવું. બરાબર. જુઓ, રીયુઝ, રિમૂવ અને સ્ટોર, ઓનલી સ્ટોર, આટલા સ્પેલિંગ છે. બરાબર. એના છેલ્લા છેલ્લા અક્ષર કાઢી અને આઈએનજી પત્રે લાગેલા છે. નવા શબ્દો નથી, આ બધા ભણી જ ગયા છીએ, પણ ઈને કાઢીને આઈએનજી લાગેલા છે ઓપ્શનની અંદર. થઈ ગયા 5 એ 5. આજે આપણો આ પાઠ અહીં પૂરો થઈ જાય છે. બરાબર. હવે આજે આ પાઠ પૂરો થઈ જાય છે ને, તો તમારા લેસનમાં છે ને આ સ્વાપોથીની અંદર જેટલા માત્ર ને માત્ર ક્વેશ્ચન આન્સર છે ને એ જ એકવાર લખીને આવજો. હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.